સુરતમાં પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરાયો છે. શાલિગ્રામ સ્ટેટસમાં રહેતા ગોરધનભાઈ ડોંડા ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરના દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી. થેલી ખોલીને જોતા તેમાં લાડુ હતા. સામાન્ય રીતે શુભ પ્રસંગ કે માનતા પૂરી થતાં પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈને કોઈ શંકા ગઈ નહોતી અને તેઓ આ પ્રસાદ સમજીને ઘરમાં લઈ ગયા હતા. ઘરમાં ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂએ આ લાડુ ખાધા હતા. લાડુ ખાધા બાદ બંનેને તીવ્ર ચક્કર આવવા લાગ્યા અને સતત ઉલટીઓ થવા લાગી. દર્દીઓની હાલત જોતા તબીબોને શંકા ગઈ હતી. બાકી બચેલા લાડુની તપાસ કરાઈ તો લાડુની અંદરથી અનાજ સંઘરવા માટે વપરાતી ઝેરની ગોળીઓ મળી આવી હતી. ઝેરનું પ્રમાણ વધુ હોવાને કારણે ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પાડોશમાં રહેતી કોઈ વ્યક્તિ સાથેના જૂના વિવાદને કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે.